નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ પૂનમ કોમ્પ્લેક્સ નજીક રહેતા એક 48 વર્ષીય મહિલાને બ્રેન ડેડ થતા તેમના અંગોને ડોનેટ કરવામાં આવ્યા। 5 થી 6 લોકોને મળશે જીવતદાન। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ ખાતે રહેતા ચિરાગ કુમાર ઇન્દ્રવદન શાહ જેઓના 48 વર્ષીય ધર્મપત્નીને બ્રેન હેમરેજ થયું, જેઓનું 3 દિવસ પહેલા શહેરના આયુર્વેદિક 3 રસ્તા નજીકના શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ થતા તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયું, પરંતુ પરિવારના સભ્યોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો અને તેઓએ જરૂરી સમગ્ર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી। સાથે જ સામે જે જરૂરિયાતમંદ દર્દીઓ હતા તેઓની માહિતી સહિતની વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોઓર્ડિનેટ કરીને પ્રક્રિયા હાથ ધરી। આ પ્રક્રિયા માટે કિરણ હોસ્પિટલ સુરતના 10 અને ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના 10 નિષ્ણાંત તબીબોની ટીમ સાંજે વડોદરા આવી પહોંચી હતી, જ્યારે બ્રેન ડેડ મહિલાને ઓર્ગન ડોનેટ માટેના ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા। ત્યારે મહિલાના પતિ, પુત્ર સહિત પરિવારના સભ્યોની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી। એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હૃદય પીગળી જાય તેવું વાતાવરણ હતું, પરંતુ તેમ છતાં બ્રેન ડેડ મહિલાને લઈ જવાના માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી। ત્યારબાદ સુરત, અમદાવાદ તથા શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોની ટીમે ગતરોજ અંદાજે 2.5 કલાકની પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગન ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ તથા સુરત માટે રવાના કર્યા। આમાં શરૂઆતમાં મારા ભાઈના મારા કાકાના દીકરાના વાઈફ છે અને એમને ઘરમાં કામ કરતા તબિયત બગડતા બીમાર થયા, એટલે એમને હોસ્પિટલાઇઝ કરવા પડે એવું હતું, એટલે અમે હોસ્પિટલાઇઝ કરી દીધા અને શ્રીજી હોસ્પિટલ પરિવાર 4 રસ્તા છે, જ્યાં ડૉક્ટર મિતેશ સુતરિયા છે, અમારે ફેમિલી ડૉક્ટર છે, એટલે અમે એમની સલાહ કાયમ લેતા હોય, એટલે પરિસ્થિતિ આધારે અમે ત્યાં લઈ ગયા। ત્યાં જઈને એમની વિગતવાર તપાસ કરાવતા જે જરૂર પડી સીટી સ્કેન કરાવવો પડશે, કારણ કે એમને બ્રેન સ્ટ્રોક જેવું લાગ્યું હતું, એટલે સીટી સ્કેન કરાવતા બ્રેન સ્ટ્રોક ફાઇનલ થઈ ગયો, એટલે એમને આઈસીયુમાં શિફ્ટ કરાવી દીધા અને ત્યારબાદ ન્યુરોસર્જનને બોલાવ્યા અને એની વિગતવાર માહિતી કરાવી અને બીજા રિપોર્ટો કઢાયા। એના પરથી અમને એવું ખબર પડી કે એમાં બ્રેન સ્ટ્રોકની અંદર કંઈક લીક થઈ ગઈ છે નસ, એના આધારે આ થયું છે અને એને ઓપરેશનથી જ મટાડી શકાય, એટલે કોઈ ક્લિપિંગ કરતા હોય છે જેનાથી બ્લડ બંધ થઈ જાય, તો એ અમે કરાવ્યું અને રાત્રે 2 થી 2.5 ગાળાની અંદર અમે ઓપરેશન કરાવવાનો નિર્ણય લઈ લીધો અને વહેલી સવારના 6 વાગે અમે ઓપરેશન પણ કરાવી દીધું ન્યુરોસર્જન સાથે અને ત્યારબાદ અમારી પરિસ્થિતિ બીજે દિવસથી સુધારા પર આવી ગઈ હતી, પણ પછી અમે એમને શિફ્ટ પણ કરી દીધા બીજી હોસ્પિટલમાં, આઈસીયુના ડિપાર્ટમેન્ટમાં, અને ખાતા પીતા પણ થઈ ગયા। પણ અમારા કેસની અંદર 2 ફ્લોટિંગ હતા, જે એક બીજું ફ્લોટિંગ ક્યારે શું થાય એવું અમને ડૉક્ટરે અગાઉથી જણાવ્યું હતું, પણ અમારા નસીબ ખરાબ હશે કે અમારું ફ્લોટિંગ બધું સારું થયા પછી જે ફ્લોટિંગ થઈ ગયું, જેના કારણે ફ્લોટિંગ થઈ ગયું તો કોઈ રિકવર કોઈ ચાન્સ જ ના રહ્યા, એટલે બ્રેન ડેડ અમારું થઈ ગયું। એટલે બ્રેન ડેડ થયું ક્યારે ફ્લોટિંગ થયું? લગભગ 7મા દિવસે આસપાસ ફ્લોટિંગ થયું, એટલે બીજા દિવસે પછી બ્રેન ડેડ બી થવા માંડ્યું, એટલે પછી ડૉક્ટરે કીધું બ્રેન ડેડ થયું છે, એટલે 24 કલાકનો અમને સમય આપેલો, 24 કલાક રાહ પણ જોઈ। પછી અમે ફેમિલીમાં અમે 2 ભાઈઓ બેઠા હતા, એટલે અમારા મનમાં ભાઈએ એવું કીધું કે આવું બોલતી હતી, તો મેં એને કીધું કે ભાઈ જો આવું બોલતી હોય તો અત્યારે લોકો અંગદાન કરે છે અને આપણે પણ અંગદાન કરીએ, કે આપણે એવો પરિવાર છે કે કોઈને પૈસાથી તો મદદ કરી શકીએ તેવો નથી, પણ આપણા શરીરના અંગો છે એ જો કોઈને આપણે દાન કરીશું તેનાથી મોટું કોઈ દાન આપણને મળવાનું નથી, કારણ કે ફાઇનાન્શિયલી આપણે કશું કોઈને મદદ નથી કરતા, તો આપણાથી કોઈ એવી જિંદગીઓ જો બચી જાય તો આપણો ભલે પરિવાર રજડી ગયો, પણ કોઈ બીજાનો પરિવાર રજડતો હશે તો આપણે એના આશીર્વાદથી આપણા પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે, એ માટે અમે સરસ આખો પરિવાર ભેગો થઈને નિર્ણય લઈ અને આખું આ સિસ્ટમ જે કરાવવાની હતી, ગોઠવવાની હતી એ કરાવી અને અહીંયા પૂરી કરી અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, હોસ્પિટલો દ્વારા, ડૉક્ટરશ્રીઓ દ્વારા બધાએ જ અમને ભરપૂર આમાં મદદ કરી અને અમારા પરિવારને ઘણી સાંત્વના આપી કે તમે આટલું મોટું દાન કરો છો। એવું 1001 કેસમાં બનતું હોય છે અને નિર્ણય લેવો ઘણો કઠોર તમારો હોય છે, પણ તમે જ્યાં કર્યું ને એ બહુ મોટી વાત છે અને આખો પરિવાર અત્યારે દુઃખમય છે,
પણ અમે જે કર્યું છે એનાથી અમારા મનમાં પ્રાઉડ પણ એટલો થાય છે. હાલમાં ઓપરેશન ચાલુ. હાલમાં અમારું ઓપરેશન ચાલુ છે અને હજુ પણ 2 કલાક જેવો સમય હજુ જાયેલું છે અને આ બધું જ બધે દાન થવાનું છે. એટલે એના ડોનર્સો પણ સામે ગવર્મેન્ટે નક્કી કરી દીધા છે એના નોર્મ્સ મુજબ. એટલે એનાથી એ પતશે ત્યારબાદ અમારી જે બોડી છે એ અમને આ આઇસોલેટ રાખી અને પહેલી સવારે આપશે. એટલે અમારા નિવાસ સ્થાનેથી સવારના 8 કલાકે અમે તેઓને સ્મશાન યાત્રા લઈ અને અમારું જે કંઈ આગળની વિધિ છે એ કરીશું. મારું નામ ચિરાગ ઇન્દ્રધન શાહ છે અને મારા પત્નીને ઘરે 16 તારીખે સાંજે 6 વાગ્યાની આસપાસ માથામાં દુખાવો થયો અને બ્રેન સ્ટ્રોક આવ્યો અને એકદમ પછી ઓપરેશન કરવાની જરૂર પડી તો બીજે દિવસે મગજનું ઓપરેશન કરાવ્યું અને પછી 6-7 દિવસના સુધારા પછી ફરી પાછો બ્રેન સ્ટ્રોક આવ્યો. હોસ્પિટલમાં જ આઈસીયુમાં હતા ત્યારે જ. તો એમને ફરી ઓપરેશન થાય એવું નહોતું, 4 વીક પછી જ થાય અને ડૉક્ટરે ટ્રાય કર્યો પણ એ ના બચી શક્યા અને ડૉક્ટરે એવું કીધું કે એમનું બ્રેન ડેડ થઈ ગયું છે અને તે છતાં આપણે 24 કલાક રાહ જોઈએ કંઈક ભગવાન કરામત કરે અને સારું થઈ જાય તો સારું એમ. તો અમે 24 કલાક રાહ જોઈ અને 24 કલાક પછી કંઈ સારું થવાના અનસાર નહોતા એટલે પછી અમે એવું ડિસિઝન લીધો કે વાઈફે એક વખત મને કીધું હતું કે મને કંઈક થઈ જાય તો આજથી 5-7 વર્ષ પહેલાં એવું ડિસ્કશનમાં એમને વાત કરી હતી કે કંઈક થઈ જાય તો મારા અંગોનું આવું દાન કરવાનું, મારું આંખનું કે શરીરનું જે કંઈ દાન થતું હોય તે. તો મને એકદમ યાદ આવ્યું એટલે મેં મારા ભાઈને વાત કરી અને ભાઈને કીધું તો ડૉક્ટર નીતિશ સુતરિયા સાહેબને વાત કરવાનું કીધું. તો આપણે સાહેબને વાત કરીએ કે આવું અમારી ઈચ્છા છે. એટલે સાહેબને મિટિંગ કરીને વાત કરી તો કે કંઈ નહીં તમે કહો છો તો આપણે બધું કરી શકીએ અને હું વાત કરું આગળ ગુજરાત સરકારમાં. ગુજરાત સરકારમાં એમને ફોલોઅપ કરીને મેલ કરી અને બધું ડિસિઝન લીધું અને બોડીનું બધું ચેકઅપ કર્યું તો બ્રેન્ડેડ હતા પણ આખું શરીર તો ઓકે જ હતું, બાકીનું હાર્ટ બધું કમ્પ્લીટ ચાલતું હતું. તો પછી સવારે એકવાર હાર્ટ બંધ થઈ ગયું પણ પમ્પિંગ કરીને એમને ચાલુ તો કરી દીધું હતું એટલે કે ઓકે છે અત્યારે બધું. એમને 2 આંખ, લીવર અને કિડની એ બધું અમે દાનમાં આપ્યું છે અને અત્યારે એનું ઓપરેશન થઈ રહ્યું છે. હાલ ઓપરેશન ચાલુ છે. હા, અત્યારે ઓપરેશન ચાલુ છે. ક્યાં કેટલા લોકોને જીવતદાન મળશે અને શું ડોનેટ કરવાના છે ઓર્ગનમાં? એમની આંખ, લીવર, કિડની એટલું અમે ડોનેટ કરી શકીશું. ફેફસામાં, લંગ્સમાં એટલે કે થોડુંક ઇન્ફેક્શન જેટલું એ ના થઈ શકે અને હૃદય પણ એક વખત બંધ પડીને ચાલુ થયું હતું પણ તે પણ સારું હતું પણ તો એમાં કંઈક છે એટલે ના લઈ શકાય એવું ડૉક્ટર સાહેબે કીધું. એની અંદર કંઈક થોડુંક ફૂલી ગયું એમ ઇન્ફેક્શન આવવાથી કેવું એટલે એ બી ના યુઝ કરી શકાય એવું કીધું સાહેબ. એટલે ખાલી આંખ, લીવર અને કિડની એ લોકો લઈ જશે હમણાં. ઓપરેશન ચાલુ છે અને એનાથી 5-6 જણ જેને બી કામ લાગશે એમ 2 અલગ અલગ વ્યક્તિને આપશે, કિડની અલગ આપશે, લીવરે જે રીતનું એનું થતું હશે એ કરશે સાહેબ. આપનો પરિચય? જીવનદાન મળશે. હું ચિરાગ ઇન્દ્રધન શાહ, મૂળ બહાદરપુરનો છું, સંખેડા બહાદરપુર અને બાબુરાજી એડિશનલ ડિલાઇટ એન્જિનિયર્સ કંપનીમાં એઝ એકાઉન્ટન્ટ જોબ કરું.